નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા પ્રિય યુટ્યુબ ચેનલ ગુજજ્ઞાન પર। મિત્રો, વરસાદ આવે ને પછી આપણા રસોડામાં થોડો ફેરફાર જ જોઈએ। એવા જ એક અનોખા શાકનું નામ છે કારેલું। હવે તમે કહેશો કે આ કારેલું તો કડવું હોય છે, પણ એ જ કડવાશ ખાસ કરીને મોન્સૂન જેવી સિઝનમાં આપણા શરીર માટે કોઈ દવા કરતાં ઓછી નથી। આવા ભીંજાયેલા દિવસોમાં નમીવાળું વાતાવરણ હોય છે, સિઝન ચેન્જ થાય છે અને સાથે લાવે છે વારંવાર થતી બીમારીઓ, જેમ કે પાચનતંત્રની સમસ્યાઓ, તાવ, ચામડીના રોગો અને ખાસ કરીને ડાયજેશનને લગતી દિક્કતો। અહીંયા જ કારેલું કામ આવે છે। કારેલું કુદરતી રીતે શરીરમાંથી દૂષિત તત્વો દૂર કરે છે, તે લોહીને શુદ્ધ કરે છે અને સ્પેશિયલી મોન્સૂન જેવી સિઝનમાં જ્યારે ફૂડ પોઈઝનિંગ કે ઇન્ફેક્શન થવાનો રિસ્ક વધી જાય છે, ત્યારે કારેલું એક પ્રાકૃતિક રક્ષક બને છે। મોન્સૂનમાં ભીંજવેલા વાતાવરણમાં તમારા લીવર પર પણ બોજ ઊભો કરે છે, પણ કારેલા જેવી તાસીર ધરાવતું શાક લીવરને ડિટોક્સ કરે છે। આજે તો ડિટોક્સ માટે લોકો મોંઘા જ્યુસ પીએ છે, પણ આપણા પૂર્વજોએ તો સાવ સસ્તો કારગર રસ્તો બતાવેલો છે, જેનું નામ છે કારેલું। અને ખાસ એક વાત, મોન્સૂનમાં જેવો ઠંડક ભર્યો સમય હોય છે, એ સમય દરમિયાન ત્વચા અને રક્તમાં બેલેન્સ રાખવું ખૂબ જ જરૂરી હોય છે। કારેલું એના માટે એકદમ સારો ઉપાય છે। ડાયાબિટીસવાળાઓ માટે તો એ એક આયુર્વેદિક દવા જેવું જ કામ કરે છે, પણ સામાન્ય લોકો માટે પણ કારેલું મેટાબોલિઝમ સુધારે છે અને ઇમ્યુનિટી વધારવામાં મદદરૂપ બને છે। અને ભલે કારેલું કડવું હોય, પણ જો તમે એને દહીંના રાયતામાં, કઠોળ કે તુરિયા સાથે ઉકાળીને ખાવામાં લો તો તેની કડવાશ ઓછી થાય છે અને સ્વાદિષ્ટ પણ બને છે। ઘણા લોકો તો કચુંબરના સ્વરૂપમાં પણ તેને ખાય છે। લીમડાની જેમ જ એનામાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે। મહત્ત્વની વાત તો એ છે કે આજે જે તે બીમારીઓ માટે આપણે દવાઓ લઈએ છીએ, એ બધાની શરૂઆત તો પાચનતંત્ર બગડવાથી જ થાય છે। અને મોન્સૂનમાં જ્યારે પાચન કમજોર થવાનું જોખમ હોય, ત્યારે કારેલું એ દુશ્મન નથી, એ તો સાચો મિત્ર છે। તો હવે આગળથી જ્યારે વરસાદ વરસે ત્યારે કારેલું યાદ રાખજો। મિત્રો, ભલે થોડું કડવું હોય, પણ એ કડવાશમાંય આરોગ્ય છુપાયેલું છે। અજ્ઞાની ન બનો, ગુજજ્ઞાન સાથે જોડાયેલા રહો અને આવા જ ખાસ સ્વાસ્થ્યમય અને કુદરતી જ્ઞાન માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો। મળીએ છીએ બીજી કેટલીક રસપ્રદ જાણકારી સાથે। ત્યાં સુધી ધન્યવાદ અને જય હિન્દ।